નમસ્તે વિદ્યાર્થી મિત્રો, લિબર્ટી સ્કૂલ પરિવારના ઓનલાઈન લેક્ચરમાં તમારું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 10 ની અંદર ચેપ્ટર નંબર 6 જૈવિક ક્રિયાઓનો અભ્યાસ કરી રહ્યા હતા. હવે આપણે થોડા આગળ વધીશું. એની અંદર છેલ્લે આપણે પાચન તંત્ર વિશે જોયું હતું, પાચન તંત્ર સાથેની ક્રિયાઓ જોઈ હતી, એ બધાની ચર્ચા કરી ચૂક્યા હતા. ગ્લુકોઝનું વિઘટન જોયું હતું, ગ્લુકોઝ કેવી રીતે કામ કરે છે એ જોયું હતું. હવે એક ટોપિક ત્યાં બાકી રહી ગયો હતો, એ આપણે ટોપિકને કવર કરીને આપણે આગળ વધવાની કોશિશ કરીશું. તો એક પહેલી વસ્તુ છે કે ઘણીવાર માણસ જ્યારે એક જગ્યાએ બેસી રહે છે ત્યારે આપણે કહીએ છીએ કે પગમાં ખાલી ચડે, આવું કંઈ બોલતા હોય છે, અથવા પગ સુકાઈ ગયો છે, અથવા પગ જકડાઈ ગયો છે, આવું આપણે બોલતા હોય છે. આ પગ નથી જકડાતો, એના સ્નાયુઓ જકડાય, શું થઈ જાય છે? એના સ્નાયુઓ જકડાઈ જાય છે. તો આપણા માટે પ્રશ્ન છે, સ્નાયુઓ જકડાઈ કઈ રીતે જાય છે એના વિશે માહિતી મેળવવાની છે. તો સ્નાયુઓ જકડાઈ જાય છે એના વિશે આપણે માહિતી લેવાની છે. કેટલીક વાર જ્યારે આપણી સ્નાયુ પેશી એટલે કે માંસપેશીના કોષોને ઓક્સિજનનો અભાવ, શું મળે? ઓક્સિજનનો અભાવ કે ઓછું પ્રમાણ હોય ત્યારે પાયરુવેટ, આપણે જોયું છે, ચર્ચા કરી હતી કે ગ્લુકોઝના વિઘટનથી શું બને છે? પાયરુવેટ. શું બને છે? પાયરુવેટ બીજા પરિપથ પર જાય છે. શું થાય છે? બીજા પરિપથ, કે જે પરિપથ પર જવો જોઈએ પરિપથ પર જશે નહીં. અહીંયા હવે સમજો, આ વસ્તુ સમજો. કેટલીક વાર શું કીધું મેં તમને? આપણી સ્નાયુઓ, શું કહેવાય છે? આપણી સ્નાયુ પેશી કેટલીક વાર જ્યારે આપણી સ્નાયુ પેશી ના કોષોમાં ઓક્સિજનના અભાવ કે ઓછા પ્રમાણને લીધે પાયરુવેટ લીધે ત્યારે પાયરુવેટના વિઘટન બીજા પરિપથ પર થાય છે. એટલે કે પાયરુવેટનું વિઘટન થાય છે, પણ જે પરિપથ ઉપર જવો છે પરિપથ થતો નથી. અને અહીંયા પાયરુવેટ 3 કાર્બન વાળા અણુ લેક્ટિક એસિડમાં રૂપાંતર થાય છે. લેક્ટિક એસિડમાં રૂપાંતર થાય છે. આ સમયે પાયરુવેટ વિઘટન પામીને 3 અણુવાળા લેક્ટિક એસિડમાં રૂપાંતર પામે છે. લેક્ટિક એસિડ થાય છે, રૂપાંતર પામે છે. જે રીતે થોડું ધ્યાન રાખીશું, એક આપણે સમીકરણ લખી દઈએ મને, બરાબર? તો એક વસ્તુ માટે મળશે ગ્લુકોઝ. શું છે? ગ્લુકોઝ, જેની અંદર 6 કાર્બન, કેટલા કાર્બન છે? 6 કાર્બન છે. એની અંદર જોવા જઈએ તો શું મળશે? એકને કોષ રસ. શું મળશે? એકને કોષ રસ, બરાબર? બીજી વસ્તુ જોવા જઈએ તો એકને 2 પાયરુવેટ. શું મળશે? એકને 2 પાયરુવેટ, એટલે કે એનો શું થશે? 3 કાર્બન. શું થઈ જશે? 3 કાર્બન. અને આમાંથી જે રૂપાંતર થશે, કેટલા પાયરુવેટ બનશે? 2 પાયરુવેટ. કેટલા બનશે? 2. પણ એ શું હશે? O2 નો અભાવ, એટલે કે ઓક્સિજનનો શું હશે? અભાવ. અને એ શું આવે છે? આપણી જે ક્રિયા થશે એકને સ્નાયુ પેશીમાં. ક્યાં ક્રિયા થશે? એકને સ્નાયુ પેશીમાં ક્રિયા થાય છે. O2 નો અભાવ છે અને સ્નાયુ પેશીમાં ક્રિયા થાય છે ત્યારે લેક્ટિક એસિડ શું ઉત્પન્ન થશે? લેક્ટિક. કેટલા કાર્બનનું? 3 કાર્બનનું. 3 કાર્બન વાળો જે પાયરુવેટ છે તો શું થાય? 3 નું 6. પણ એ શું થશે? લેક્ટિક એસિડમાં રૂપાંતર થશે અને શું મુક્ત થાય છે? ઊર્જા. શું મુક્ત થાય છે? ઊર્જા મુક્ત થાય છે. આ પ્રકારની ક્રિયા જોવા મળશે. ગ્લુકોઝનું જે 6 કાર્બન વાળો જે ગ્લુકોઝ છે એ કોષ રસની અંદર વિઘટન પામીને કેટલા બનાવે છે? 2 પાયરુવેટ બનાવે છે. એ પાયરુવેટ ઓક્સિજનના અભાવના કારણે શું થાય છે? કયા રૂપાંતર થશે? તો કે લેક્ટિક એસિડમાં 3 કાર્બન વાળા લેક્ટિક એસિડમાં રૂપાંતર થાય છે. આમ અચાનક કોઈ પ્રક્રિયા થવાથી આપણી સ્નાયુ પેશીમાં લેક્ટિક એસિડનું નિર્માણ થવાને લીધે સ્નાયુને જકડાઈ જાય છે.
સ્નાયુઓ જકડાઈ થાય છે. આમ અચાનક કોઈ ક્રિયા થવાથી આપણી સ્નાયુ પેશીમાં લેક્ટિક એસિડના નિર્માણથી આપણું શરીર જકડાઈ જાય છે. બરાબર? તો આવી ઘટના બને છે. તો શરીર જકડાઈ જવા માટે મુખ્ય ઘટના કઈ બને છે? તો પાયરુવેટનું લેક્ટિક એસિડમાં રૂપાંતર. અને કયો ઘટક જવાબદાર છે? તો લેક્ટિક એસિડ. કયો જવાબદાર છે? લેક્ટિક એસિડ. પણ એવું ક્યારે થાય છે? ઓક્સિજનના અભાવને કારણે. શું થાય છે? ઓક્સિજનના અભાવને કારણે થાય છે. ક્લિયર દોસ્તો? તો આ મુદ્દાઓ બાકી એક તમે ક્લિયર કરી નાખ્યું છે. ચલો ફટાફટ એકવાર લખી દઈશું, પછી આપણે આગળ જોઈએ. चलो इधर મિત્રો આગળ વધીએ આપણે. હવે આપણે અહીંયા શું કરીએ છીએ? પાચન તંત્રનો આખો ભાગ પૂરો કરીએ છીએ. હવે આપણે જોવાનું છે વાયુનું વિનિમય, એટલે કે શ્વસન. શું જોવાનું છે? શ્વસન. પણ પહેલા આપણે જોવું પડશે શ્વસન વનસ્પતિમાં. સમજવાનું છે વનસ્પતિઓમાં વાયુનું નિયમન, વિનિમય. બરાબર? તો વનસ્પતિમાં વાયુનું વિનિમય આપણે આનો અભ્યાસ કરવાનો છે. બરાબર? વનસ્પતિમાં વાયુનું વિનિમયનો આપણે અભ્યાસ કરવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે શરૂઆત કરીએ. વનસ્પતિમાં વાયુનું વિનિમય કઈ રીતે થાય છે? આપણે જોવા જઈએ તો વનસ્પતિની અંદર પર્ણરંધ્ર શું આવેલા હોય છે? પર્ણરંધ્ર આવેલા છે, જેના દ્વારા તે ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ લે છે. હવે આપણે ખબર છે કે દિવસ દરમિયાન શું લેશે? કાર્બન ડાયોક્સાઇડ. રાત્રિ દરમિયાન શું લેશે? ઓક્સિજન લેશે. એટલે કે પોતાની જાતની અંદર ક્રિયા કરે છે. તો વનસ્પતિઓના વાયુના વિનિમય માટે પર્ણરંધ્ર દ્વારા થાય છે. પર્ણરંધ્ર દ્વારા થાય છે. અને આંતરકોષીય અવકાશ, એટલે કે અંદરના ભાગમાં જે અવકાશ છે એ સુનિશ્ચિત કરે છે કઈ રીતે કાર્ય કરવું, કોષની અંદર કઈ રીતે ક્રિયા કરવી એ સુનિશ્ચિત કરે છે. અને બધા કોષો વાયુના શું આવે છે? સંપર્કમાં આવે. શું હોય છે? સંપર્કમાં. તમે જોતા હશો કે વૃક્ષ છે, વૃક્ષનો બહારનો ભાગ જે છે આખે આખો એ કેવું હોય છે? બહારની હવા સાથે સંપર્કમાં હોય. તમે સમજી શકો છો. ધારો કે આપણે વૃક્ષ લઈ આવીએ, આ આપણે વૃક્ષ લઈએ છીએ, તો વૃક્ષની દરેક ડાળી જે છે આ ડાળીઓ હોય, બરાબર? તો ડાળીઓ જે છે, આ થડ જે છે, એ પાન જે છે એ બધે કેવા હશે? તો કે હવા સાથે સંપર્કમાં, સીધા સંપર્કમાં. એટલે કે પર્ણરંધ્ર હોય કે ન હોય તો પણ એ કેવી છે? એની જે સમાન રીતે દરેક જગ્યામાં શું થાય છે? ઓક્સિજન મેળવી રહે છે. તો આપણે એક વસ્તુને જોવાનું છે કે વનસ્પતિઓમાં શું જોવા મળે છે આપણને? વિનિમય કેવો થાય છે? વાયુ વિનિમય પર્ણરંધ્ર દ્વારા. તો વનસ્પતિમાં વાયુનું વિનિમય પર્ણરંધ્ર દ્વારા થાય છે. વનસ્પતિઓમાં વાયુનું શું થાય છે? પર્ણરંધ્ર દ્વારા થાય છે. અને આંતરકોષીય અવકાશ સુનિશ્ચિત કરે. શું કરે છે? આંતરકોષીય અવકાશ સુનિશ્ચિત કરે છે. આંતરકોષીય અવકાશ શું કરે છે? સુનિશ્ચિત કરે છે. એટલે કે યોગ્ય આંતરકોષીય અવકાશ રચે છે. અને આ કોષો વાયુના સીધા સંપર્કમાં હોય છે. વાયુના
સીધા સંપર્કમાં હોય છે આવી ઘટના બને છે અને વનસ્પતિ કોષમાં CO2 અને O2 મેં કીધું CO2 અને O2 ની શું થાય છે આપલે પ્રસરણ દ્વારા શેના દ્વારા થાય છે પ્રસરણ દ્વારા થાય છે આ O2 નો શું થાય નિકાલ અને CO2 શું થાય છે પ્રસરણ કોષોમાં પ્રસરણ દ્વારા થાય છે તો વનસ્પતિમાં CO2 અને O2 ની આપણે પ્રસરણ દ્વારા થાય છે O2 બહાર નીકળે જ્યારે CO2 એ અંદર પ્રસરણ દ્વારા દાખલ થાય છે એટલે કે O2 ને બહાર આવવું છે CO2 ને ક્યાં જવાનું છે અંદર જવાનું છે જેના માટે જવાબદાર ઘટના શું છે તો આપણે પ્રકાશ સંશ્લેષણ પ્રસરણની દિશા પર્યાવરણીય અવસ્થાઓ અને વનસ્પતિની આવશ્યકતાઓ પર આધાર રાખે છે આ જે પ્રસરણની દિશા જે છે કે ઓક્સિજન લેવો કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢવો કે અથવા કાર્બન ડાયોક્સાઇડ લેવો શું કરવું આ બધી કોના પર આધાર રાખે છે તો વાતાવરણની અવસ્થા એટલે કે પર્યાવરણની અવસ્થા પર આધાર રાખે છે અને વનસ્પતિની આવશ્યકતાઓ બરાબર પ્રસરણની દિશા પર્યાવરણીય અવસ્થા અને વાતાવરણીય આવશ્યકતા પર આધાર રાખે છે પ્રસરણની દિશા એ છે એ પર્યાવરણીય અવસ્થા બહાર વાતાવરણ ઠંડુ છે બહાર વાતાવરણ ગરમ છે કે ભેજવાળું છે આ બધી અવસ્થાઓ અને જે વનસ્પતિની જેટલી આવશ્યકતા હોય મોટા વનસ્પતિની વધારે આવશ્યકતા હોય નાના વનસ્પતિની ઓછી આવશ્યકતા હોય તેના આધારે શું કરે છે ક્રિયા કરે છે હવે દિવસ દરમિયાન જોવા જઈએ તો શું હાજર હોય સૂર્યપ્રકાશની હાજરી હોય તો સૂર્યપ્રકાશની હાજરીમાં પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કઈ ક્રિયામાં પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દરમિયાન શ્વસનના લીધે નિર્માણ પામેલા કાર્બન ડાયોક્સાઇડ વપરાઈ જાય છે તે સમજો કે દિવસ દરમિયાન સૂર્યપ્રકાશની હાજરીમાં પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દરમિયાન શ્વસન દ્વારા નિર્માણ પામેલો કાર્બન ડાયોક્સાઇડ શું થશે વપરાઈ જાય છે આથી દિવસે CO2 મુક્ત થતો નથી પરંતુ શું મુક્ત થાય છે ઓક્સિજન શું થાય છે ઓક્સિજન આથી દિવસે CO2 મુક્ત થતો નથી પરંતુ શું મુક્ત થાય છે ઓક્સિજન મુક્ત થાય છે આપણે જે ચર્ચા કરી કે દિવસ દરમિયાન શું થશે કે CO2 લઈ લેશે એટલે કાર્બન ડાયોક્સાઇડ લઈ લેશે કેમ પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં ક્લોરોફિલ નામનું રંજક દ્રવ્ય જે છે એ ખોરાક બનાવવા માટે વનસ્પતિમાં કાર્ય કરે છે પણ કઈ દરમિયાન કે સૂર્યપ્રકાશની હાજરી હોય તો જ આ ક્રિયા થઈ શકે બાકી ક્રિયા થઈ શકે નહીં તો આ ક્રિયા માટે જવાબદાર શું છે તો દેખો ચાર ઘટકો એક તો સૂર્યપ્રકાશ એક ક્લોરોફિલ નામનું રંજક દ્રવ્ય એક તો CO2 અને ત્રીજી વસ્તુ શું છે વનસ્પતિ પોતે પર્ણ તો હોવા જોઈએ જે ક્રિયા થઈ શકે એના માટે જવાબદાર હોય છે પણ રાત્રિ દરમિયાન ઉલટું થાય છે રાત્રિ દરમિયાન પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થતી નથી ત્યારે CO2 શું આવશે પ્રસરણ દ્વારા બહાર શું આવે છે બહાર તો રાત્રિ દરમિયાન પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થતી નથી
આથી CO2 પ્રસરણ દ્વારા શું આવે છે બહાર ક્યાં આવે છે બહાર આવે છે બરાબર તે વસ્તુનું ધ્યાન રાખવાનું છે તો આ રીતે શું છે વનસ્પતિની અંદર બે જવાબદાર ઘટક છે CO2 અને O2 આની અંદર ક્રિયાઓ થોડી આપણા કરતા ઉલટી છે આપણે હંમેશા શું હોય દિવસ હોય કે રાત હોય ઉનાળો હોય કે ચોમાસું હોય ગમે ત્યારે આપણે શું લઈએ ઓક્સિજન લઈએ અને કાર્બન ડાયોક્સાઇડ શું કરીએ બહાર કાઢીએ પરંતુ અહીંયા કને વનસ્પતિની અંદર અલગ ક્રિયા થાય છે કે દિવસ દરમિયાન શું રહેશે કાર્બન ડાયોક્સાઇડ રહેશે અને શું મુક્ત કરશે તો ઓક્સિજન મુક્ત કરે છે એટલા માટે બહુ સારી ક્રિયા કરે છે બહુ સારી વસ્તુ ત્યાં જોવા મળે છે એટલા માટે બહુ અગત્યની વસ્તુ છે શું છે કે વનસ્પતિ હોવી જરૂરી છે એટલે વધારે પડતું વૃક્ષોનું શું કરવું જોઈએ આપણે વાવેતર કરવું જોઈએ જેના કારણે આપણને બહુ મોટો ફાયદો થઈ શકે ઓકે ચલો આપણે લખી દઈશું પછી આપણે આગળ જોઈએ ચલો વિદ્યાર્થી મિત્રો આપણે આગળ વધીએ હવે બે વસ્તુ છે આપણે જોયું કે વનસ્પતિ માટે જોયું પણ પ્રાણીઓ બે જગ્યાએ વસવાટ કરતા હોય એક તો સ્થળચર હોય કેવું હોય સ્થળચર એટલે કે જમીન ઉપર આવેલા હોય અને બીજા બધા જોવા મળતા કેવા હોય જલચર કેવા હોય જલચર એટલે કે એ પાણી ઉપર ક્યાં આવેલા હોય પાણીમાં આવેલા હોય તો બંનેમાં ઓક્સિજનની માત્રા સમાન હોય છે બરાબર તો એ સિમ્પલ વસ્તુમાં જોવા જઈએ બંને કન્ડિશનની અંદર કે બંને પ્રકારના પ્રાણીઓ ઓક્સિજન મેળવીને કાર્બન ડાયોક્સાઇડ શું કરે છે મુક્ત કરે છે આ બંને એવા છે એકની વાત નથી કેવા છે બંને એવા છે કે જે ઓક્સિજન લેશે કાર્બન ડાયોક્સાઇડ શું કરશે મુક્ત કરશે પણ શું બંનેની ક્રિયા સમાન છે ના બંનેની ક્રિયા સમાન હોતી નથી બરાબર તો એ જોવા જઈએ તો પ્રાણીઓમાં વાયુની આપલે માટે અલગ જ ગોઠવણી થયેલ હોય છે આપણે જોઈ શકીએ છીએ કે આપણે શું આવેલા હોય છે નાક આવેલા હોય છે જ્યારે માછલીની અંદર મીન પક્ષ શું આવેલા હોય છે મીન પક્ષ હવે દરેકની અંદર શું જોવા મળશે અલગ અલગ જોવા મળે છે હવે આપણે જોવા જઈએ બંને વચ્ચે તફાવત શું છે તો સ્થળચર પ્રાણીઓ સ્થળચર એટલે જમીન પર રહેતા સ્થળચર પ્રાણીઓ વાતાવરણમાંથી પૂરતા પ્રમાણમાં એટલે કે વધુ માત્રામાં ઓક્સિજન મેળવે છે શું મેળવે છે વાતાવરણમાંથી શું આવે છે ઓક્સિજન મેળવે છે જ્યારે જળચર જે પ્રાણીઓ જે છે કેવા પ્રાણીઓ જળચર જે પ્રાણીઓ જે છે જળચર પ્રાણીઓ એ પાણીમાં એની અંદર પાણી જે છે પાણીમાં ઓગળેલા ઓક્સિજનનો શ્વસન માટે ઉપયોગ કરે છે પરંતુ પાણીમાં ઓક્સિજનની માત્રા ઘટતા જળચર પ્રાણીઓ પાણીમાં ઓગળેલા ઓક્સિજનનું શોષણ માટે શું કરે છે ઉપયોગ કરે છે પરંતુ પાણીમાં ઓક્સિજનની માત્રા ઘટતા એટલે ઓક્સિજનનું લેવલ ઘટતા શું થશે શ્વાસ લેવામાં તકલીફ ઘટતા પ્રાણીઓ મૃત્યુ પામે છે એટલે કે જો આપણે અંદરના ભાગમાં જે પાણીમાં જે ઓક્સિજન રહેલું છે એ ઓક્સિજનનો ઉપયોગ આપણે ઘટાડી દઈએ તો થઈ શકે મૃત્યુ થઈ શકે છે
બરાબર. તો દરેકની અંદર અલગ અલગ ઘટનાઓ જોવા મળે છે, બરાબર. તો આ બધી ઘટનાઓના આધારે શું થઈ શકે કે આપણે યોગ્ય રીતે જાળવણી કરવી જોઈએ. જો આપણે જાળવણી ના કરીએ તો શું થઈ શકે કે લોકોને તકલીફ થઈ શકે, પ્રાણીઓને તકલીફ થઈ શકે, એના કારણે મનુષ્ય જીવન બહુ ભયાનક રીતે બની શકે છે. તમે તાજેતરમાં જોયું હશે કે દિલ્હી જેવી જે છે એ સિટીની અંદર યોગ્ય એક વસ્તુ મૂકી દેવામાં આવે છે. કારણ એવું છે કે ત્યાં પ્રદૂષણનું પ્રમાણ વધતું જાય છે. પ્રદૂષણના પ્રમાણ વધવાના કારણે મૃત્યુ થવાની શક્યતા પણ કેવી થાય છે, વધતી જાય છે. તો ડે બાય ડે આપણે ઇન્ક્રીમેન્ટ થવાથી આ વસ્તુનો પ્રોબ્લેમ થવાથી ઘણી બધી અવસ્થાઓ જોવાઈ રહી છે. તો આ વસ્તુને પૂરેપૂરું ધ્યાનમાં રાખવાનું છે કે કઈ ક્રિયાઓ થઈ શકે, કઈ ક્રિયાઓ ના થઈ શકે, એને આપણે પૂરેપૂરું ચોખ્ખું કરીને રાખવાની છે. તો આ શું સંરક્ષણ અને જળચર માટેના પ્રાણીઓનું શ્વસન માટે બરાબર. તો ચાલો નોટ કરી દઈશું, પછી આપણે આગળ જોઈએ. चलो विद्यार्थी मित्रों, आज आटલું રાખીએ છીએ. નેક્સ્ટ પ્રશ્નની અંદર આપણે મનુષ્યના શ્વસન તંત્ર વિશે અભ્યાસ કરીશું. એ બહુ અગત્યનો ટોપિક છે અને આપણે પરીક્ષામાં પૂછવાની શક્યતા પણ વધારે છે. ત્યાં સુધી વાંચતા રહો, લખતા રહો. ઓકે, થેન્ક યુ.